ભાવનગર શહેરના કુંભારવાડામાં સવારમાં ધાબા ઉપર ચડીને બ્રશ કરતા શખ્સને કેટલીક મહિલાઓ અને પુરુષ દ્વારા મારવામાં આવતા હોસ્પિટલ ખસેડાયા હતા। ભોગ બનનાર કાનાભાઈ જણાવ્યું હતું કે તે કુંભારવાડા માઢિયા રોડ શેરી નંબર 18માં રહેતા હોય ત્યારે ત્યાં રહેતા 4 જેટલી મહિલા અને પુરુષે તેઓ સવારમાં ધાબા ઉપર બ્રશ કરતા હોય તે પસંદ નહીં પડતા આવીને તેમને અને તેની માતાને માર્યો હતો। અગાઉ પણ 6 મહિના પહેલા માથાકૂટ થઈ હતી, જો કે પોલીસ દ્વારા કાર્યવાહી નહીં થતી હોવાના આક્ષેપ કરાયા છે। जो चक्कर चढ़ता हो કાનાભાઈ ક્યાં રહ્યો તમે? કુંભારવાડા શેરી નંબર 18। શું બનાવ બન્યો હતો? મારા ધાબા ઉપર પીછી કરતો હતો ને અત્યારમાં આવીને લોકો મારવા મળ્યા। 4 લેડીઝ હતી ને 1 જેન્ટ્સ હતો, 2 જેન્ટ્સ હતા। શું નામ છે એમના? ગોપાલ મકવાણા, ભરત મકવાણા, જીવ મકવાણા, હેતલ મકવાણા। માથાકૂટ થવાનું કારણ શું છે? મારા ધાબા ઉપર ચડ્યું એને નથી ગમતું એમ। અગાઉ કઈ માથાકૂટ થઈ? હા, આની પહેલાં 6 મહિના પહેલાં। અત્યારે મારા મમ્મીનું માથું ફાળી કાઢ્યું ને મને હાથમાં વાગી ગયું। હું કુંભારવાડે રહું છું, માઢિયા રોડે। મારું નામ મીનુબેન વાઘેલા। શું બનાવ બન્યો હતો? મારો છોકરો ઉપર પીસી કરતો હતો ને તો બધા 5-6 જણ આવીને અમારે ધોકે અમને મારીને વિયાઈ ગયા। મારવાનું કારણ શું છે? મારવાનું કારણ એ ધાબા પર ચડે એમ પીસી કરે એટલે એ કારણ। હા, 6 મહિના પહેલાં પોલીસવાળા અમારો કેસ નથી લેતા। 6 મહિના પહેલાં અમારા છોકરાને અહીંયા લાવ્યા હતા તો અમારો કેસ પોલીસવાળા નથી લેતા ને ગાણું પોલીસવાળા નકરી દેશે અને વડલાવાળા કેસ નથી લેતા ને ગાણું પોલીસ નકરી। હા, તો ગાણું દઈને અમને દવાખાને મેકલ્યા તા એ બધા ના પોગી ગયા તા એ પહેલાં કેસ કરી કાઢે અમને દવાખાને મેકલે ને તા એ લોકો કેસ અમને મારે ને પછી અમે દવાખાને આવે ને તા એ લોકો કેસ કરી જાય।